હાલો મિત્રો, હું છું અકુબા કાઠી. આમાં હું જાજુ નહીં બોલું, પણ ઈ બેનનું ઈ સ્કેનર મેકેલું છે અને એમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી હવ નાખજો, જે મદદ થાય એ કરજો. હકુમતસિંહ જાડેજા અને એ બેનનું નામ છે મનીષાબેન જાડેજા. હાલ વીરપુર એના માવતરની અહીંયા રહે છે. આમાં પદ્મિમાબેનવાળા, રાજ શેખાવત, પીટી જાડેજા અનેક એવા દરબારોની વાત કરી છે. આજે 20-20 વર્ષથી જે બેન માંગણી કરે છે, 100 મહિનાથી પૂરેપૂરી માંગણી કરી. એમાં રાજ શેખાવત તો જે હાથમાં પંજા પહેરે છે, દયાંગળીઓ વીંટીયું પહેરે, એણે કોઈ મદદ કરી નથી. 3 વખત એ બેને જે વસ્તુ નાખી છતાંય ના પાડી. એ બેન કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું છે બધાયનું, અને બધાય દરબારો કોઈ મદદ કરતા નથી. તો રાજપૂત ઘરે જઈને ભાજપૂત બની જાઓ, આવું કાંઈ હોય કોઈ વસ્તુ નહીં. બરાબર, તમે મદદ કરો. ફૂલની તો ફૂલની પાકડી. આમાં દરબારોનું કાંઈ જોવો નથી. હું કે દરબારો તો બધા વ્યાજ્યા લાગે. મને એવું લાગે છે કે બેન દીકરીની મદદ કરતા જે શરમ આવે છે. તમને ટાઈમ નથી રહેતો. 20-20 વર્ષથી તમે 1-1 લાખ રૂપિયા મોટા મોટા સવો નાખો ને, તો એ બેનને સારું મકાન અને આખી જિંદગી એમના એકલા ખાઈને તોય તે ખૂટે નહીં. એ બેનને તકલીફ છે. આજે એના કોઈ એની મદદ કરવા તૈયાર નથી, અને એટલે મારે બોલવું પડે. સત્ય હોય ને ત્યાં હું બોલીશ તો સત્યનો સાથ. જય ભારત, જય સંવિધાન, જય મા મઢડાવાળી સોનલાઈ. સાંભળો આ પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ અને જલ્દીથી વાયરલ કરજો. અને આમાં ફૂલની તો ફૂલની પાકડી નાખજો ને. એ બેનનો નંબર પણ લખેલો છે. હેલો. હેલો. હા હા, જય માતાજી ભાઈ. હા, જય માતાજી. કોણ બોલો? હું વીરપુર જલારામથી બોલું છું, મનીષાબા જાડેજા. હા હા, બોલો બોલો. હા, એટલે મેં કીધું નંબર તમારો મને મળ્યો હતો, એટલે મને વાત કરવાનું કીધું. મને કે ભાઈ યારે તમે વાત કરો એ કે. હા હા એટલે તમને વાત કરવી છે મારે ભાઈ થોડી. હા, બોલો ને મારી બેન. એટલે મારે હવે ભાઈ એમાં તકલીફ વાળું છે. મારા દીકરાને છે ને થેલેસીમિયા છે, અને હારે એને ડાયાબિટીસ છે. હવે મારા દીકરાને જ્યારે 6 મહિનાનો હતો ને ભાઈ, આ તકલીફ ત્યારથી છે એને. ને અત્યારે હું દીકરાને લઈને મારા પિયરમાં રહું છું. વીરપુર મારું માવતર છે ભાઈ, જલારામ વીરપુર. અને મારું સાસરું છે ને ભુજ છે, કચ્છમાં, જાડેજામાં. એટલે હવે આ 2 વર્ષના દીકરાને લઈને ભાઈ અહીંયા પિયરમાં એ લોકો મારઝૂટ કરીને કાઢી મૂકેલ છે. 2 વર્ષથી લઈને અત્યારે દીકરા 20 વર્ષના થયા અત્યારે. આજે હું મારા માવતરમાં જ રહું છું. હવે એ લોકો કાંઈ તેડવા આવતા નથી ભાઈ. આ દીકરો બીમાર છે ને એટલે એને નથી જોઈતો દીકરો, અને ખર્ચો થાય ને એટલા માટે. પછી આ વાત મેં ભાઈ અમારા રાજપૂત સમાજમાં આપણે બધાને વાત કરેલી એમ કે ભાઈ મારે આ રીતના તકલીફ છે, તો સમાજ થોડોક મને ટેકો આપે, મદદ કરે, કે કોઈ ન્યાય કરે એમ. આપણે તમને ખ્યાલ તો હશે કદાચ, અહીંયા ગોંડલમાં જયરાજસિંહ જાડેજા કરીને છે. હા, એમની પાસે મદદ માંગવા ગઈ હતી ભાઈ. પછી અમારે આપણે ભુજ જે ચેતનાબા જાડેજા કરીને છે, નારી સંરક્ષણ અધ્યક્ષના ઓલા છે, કરણી સેનામાં. એટલે કોઈ પણ દીકરીઓને કઈ તકલીફ હોય ને તો એ ઓલું કરે. તો મેં એમને વાત કરી. પછી મને કે તમારા ઘરવાળાના નંબર આપો. પછી મેં મારા ઘરવાળાના નંબર આપ્યા. તો 2-3 દિવસ થયા ને, તો એટલે આપણે સામાન્ય હોય ભાઈ, પૂછીએ તો ખરા ને કે ભાઈ તમે શું કર્યું એમ. તો મેં પાછો લઈને 2-3 દિવસ પછી પાછો એમને ફોન કર્યો, ચેતનાબાને. મેં કીધું બા તમને નંબર આપ્યા તો તમારે કાંઈ વાત થઈ? મેં કીધું. મને કે ના, મારી પાસે અત્યારે એટલો ટાઈમ ના હોય તો હું વાત કરું, પણ 1-2 દિવસમાં હું વાત કરીને પછી શું કરું એ કે હું તમને જણાવીશ કે. પછી 2-3 દિવસ પછી મેં પાછો ફોન કર્યો. પછી મને કે અમે કઈ કે એવી રીતના નવરા ના હોય કે તમારી ફેમિલી મેટર છે કે એમાં સમાજ કઈ ના કરે, કે સમાજ પાસે તમે એ રીતના બોલો તો એમ ન થાય કે સમાજ. એટલે મેં કીધું ફેમિલી મેટર છે એ વાત સાચી. મેં કીધું બા પણ થોડીક સમાજની મેટર છે. મેં કીધું હું સમાજની દીકરી છું. મેં કીધું તો એને સ્ટેટસ કંઈક એ રીતના મૂક્યું. એટલે મેં તમે બા આ રીતના મૂકો તો પછી એ રીતના દીકરીઓને તમે થોડુંક કંઈક, તો તમારી કે મને કઈ કહેવાની જરૂર આવતી નથી. મારો નંબર બ્લોકમાં નાખી દીધો એને. પછી આપણે મુન્દ્રા તાલુકાનું વિરાણિયા ગામ છે, મારા સસરાનું જૂનું ગામ છે ને, ત્યાં બાજુમાં વિરાણિયા ગામ છે. ત્યાંના શક્તિસિંહ જાડેજા કરીને સરપંચ છે એ અત્યારે હાલમાં.
પછી એક હમણાં એને કંઈક 108 એમ કંઈક દીકરીઓના સમૂહ લગ્ન કર્યા. બરાબર. પછી મેં એમને કીધું, મેં કીધું મારે ભાઈ આ રીતના તકલીફ છે, મેં કીધું તો તમારાથી કાંઈ, તો એ તો સીધું મને તેને એમ જ કહી દીધું કે અમારાથી કાંઈ ન થાય, અમે કાંઈ ના કરી શકીએ, એટલે મને માફ કરજો કે અમે ન કાંઈ કરીએ. એને કીધું એ રીતના જ કહી દીધું. પછી આપણે તમને ખ્યાલ હોય તો રાજસ્થાનના રાજ શેખાવતજી કરીને છે, આ બધા એને દાદા કહે છે. કરણી સેના અધ્યક્ષ અમદાવાદ હાલ એની ઓફિસ. હા, એ બધા એને દાદા કહે છે. હા, એ રાજ શેખાવત ને બધા દાદા કહે છે. પછી મને નંબર એનો મળ્યો. મને એક ભાઈએ કીધું મને કે બેનબા આટલું ઈ કે કરે છે, ઈ કે તો તમારા સમાજમાં જ છે, ઈ કે તો તમે એમને વાત કરો, ઈ કે હું તમને નંબર આપું, ઈ તમને કાંઈક પણ કરશે, ઈ કે કદાચ તકલીફ છે ને તો ઈ કે મદદ. મેં કાંઈ વાંધો નહીં ભાઈ, મને નંબર આપો. એટલે પછી મને નંબર આપ્યો ને મેં વાત કરી. મને કે અત્યારે તો મારી પાસે ટાઈમ નથી કે પણ 2-3 દિવસ રહીને તમે મને પછી ફોન કરો ઈ કે. એટલે 2-3 દિવસ રહીને મેં પાછો એમને રાજ શેખાવતને ફોન કર્યો. કીધું તમે કહેતા હતા કે આવી રીતના, તો મને કે હા તમારું ઈ કે આખી ડિટેલ મને મોકલો, ઈ કે તમારું સાસરાનું ગામ, તમારું માવતરનું ગામ, તમે કોના દીકરી, ક્યાં તમે સાસરે છો, તમારા ઘરવાળાનું, સાસુનું, બધાયના નામ આપો ઈ કે. અને દીકરાને તકલીફ છે ને એ આખી ડિટેલ મને મોકલો. એટલે મેં બધું લખી અને મારા સસરાનું, મારું ને આઈનું, પિયરનું બધું એને લખીને મોકલું. એ વાતને 2 મહિના વયા ગયા. પછી પાછું એને કઈ ધ્યાન જ ના દીધું. પછી પાછું મારાથી ના રહેવાનું ભાઈ, તો મેં પાછું એમને ફોન કર્યો. કીધું તમે કહેતા હતા કે તમે બધું મોકલો, તો કે હા ઈ કે એ મારાથી ટાઈમ ન હોય પણ એ મારે ક્યાંક મુકાઈ ગયું છે કે ઈ કે નીકળી ગયું છે, ખબર નથી ઈ કે હવે તમે મને પાછું મોકલાવો ઈ કે. મેં કીધું વાંધો નહીં, તો હું પાછું મોકલાવું. પાછો દીકરાના ફાઇલના ફોટા, દીકરાનો ફોટો બધી આખું પાછું એને મોકલાવ્યું. હવે ઈ કે હું આપણે ઓલા તમને ખબર હોય તો પરસોત્તમ સાહેબ રૂપાલાની કંઈક વચ્ચે બબાલ આવેલી હતી ને, બધું રાજપૂત સમાજ નીકળ્યા હતા. એટલે કે મને કે અત્યારે હું છે ને એમાં છું કે હું ફ્રી નથી, એમાંથી ફ્રી થઈશ ને પછી તમને 20 તારીખ પછી તમને જવાબ આપીશ કે. પછી ઈ વાત વહી ગઈ. પાછી મેં ફોન કર્યો એમ, તમે કહેતા હતા ને કે બાપુ 20 તારીખે. મેં 20 તારીખ તો વહી ગઈ પણ 20 કઈ તારીખ મને ખબર નથી. મેં કીધું આજે ઈ વાતને 3 મહિના થયા. મેં કીધું આપણે તો તમે ઈ કે એક કામ કરો, ઈ કે તમે મને પાછું બધું મોકલાવો. એટલે મેં બાપુ 2 વાર મોકલાવ્યું. હવે 3જી વાર મેં કીધું મોકલાવું, બરોબર મને મોકલાવવામાં કાંઈ વાંધો નથી. મેં 10 વાર તમે માંગશો ને હું 10 વાર તમને મોકલીશ. મેં કીધું તમારે કંઈ કરવું છે, મેં કીધું કંઈ કોઈ વસ્તુની મદદ કરવી દીકરીની કે દીકરીને કંઈ ધ્યાને ધરવું, મેં કીધું તો તમને મોકલું. ખોટું મારે મોકલાવીને તમને કામ શું છે, મેં કીધું તમે કોઈ વસ્તુનું મગજમાં મેં કીધું કંઈ લેતા તો નથી કે તકલીફ શું છે કે હું નહીં. તો મને કે ના ના અત્યારે કે વાતનો મારી પાસે ટાઈમ ન હોય કે તમે ફોન કે બીજું કાંઈ લપ ન કરો. મને કે મારી યારે તમે ખાલી મને કે મોકલાવી દો બસ. કે એક જ વાત એને પકડી રાખી, બીજું કાંઈ બોલ્યા જ નહીં. પછી મેં ફોન મૂકી દીધો. પછી મને કે તમને સિસોડિયા કોક કરીને છે એના નંબર આપું કે. કોણ કે એના નંબર? હા, રાજ શેખાવત કે સિસોડિયા છે ઈ કે કોઈ, એના નંબર આપું કે એની હારે તમે વાત કરી લ્યો કે એમાં બધું મોકલે. પછી એને મેં ફોન કર્યો તો ઈ પાછો એના રાજ શેખાવતના વિરોધમાં બોલ્યો. એટલે મેં કીધું ભાઈ તમે જે વિરોધ કરતા હોય, મેં કીધું મને નથી ખબર પણ મને તમારો નંબર આપ્યો ને એટલે મને તમને ફોન કરવાનું કીધું, તમે ફોન કર્યો. પછી એને કાંઈ ન કર્યું. પછી એને એક કંઈક બીજા કોકના નંબર આપ્યા. મેં તમે મને ફરતા નંબર ન આપો કોઈના, મેં કીધું. પણ એમ મારી બેન મારી વાત સાંભળો. આ બધા આવડા મોટા રાજા જેવા છે બધાય. જેટલા નામ દીધા ને એટલા બધાય રાજા જેવા છે. ના હજી તો છે ભાઈ. હું ખાલી તમને કહું, તમે સાંભળી લ્યો ખાલી. આજે રાજપૂત સમાજનું તમે એક ખાલી સાંભળો તમે, એટલે તમને એમ થાય કે ના વાહ રાજપૂતો ભલે રાજપૂતમાં દીકરી જન્મ છે એમ તમને એમ થાય એમ હજી. પછી ઈ વાત લઈને ને મને બીજાના નંબર આપ્યા. પછી મને ખીચ ચડી ને એટલે મેં તો તમને નંબર ન આપો બીજાના. પછી આપણે તમને ખબર હોય તો ઓલા શીલાબા ગોગામેડી વાળા, આપણે હમણાં સુખદેવસિંહ ગોગામેડી હત્યા થઈ ગઈ હતી, એના ઘરવાળા શીલાબા કરીને છે રાજસ્થાન.
હા હા પછી મને એનો નંબર આપ્યો, મેં એની હારે વાત કરી તો મને કે ઈ તો તમારી કે વકીલની મેટર હોય કે તમે સમાજને દોષ આપો છો, સમાજને કહેશો તો સમાજ શું કરે ઈ કે હું અત્યારે ઈ કે ન્યાય નથી ચડી, મેં તમારા હારે તો આખો સમાજ છે, મેં કીધું મારી જેમ જિંદગી જીવીને તમે બતાવો ને તો તમને ખબર પડે કે દીકરી કેમ જીવે છે, મેં કીધું. અરે પણ એમ 19 નહીં, ઈ વર્ષ કહે થયા. છે મારી બેન, ઈ કહે છે વકીલનું મેટર છે, તો આમાં તો વકીલનું થોડું, આમાં તો દીકરાને મદદની જરૂર છે ને, રૂપિયાની જરૂર છે ને. ના એટલે મેં એને ઈ જ કીધું, મેં કીધું વકીલની મેટર છે, હાલો હું સમજુ છું સમાજની, તો તમે બધા સમાજ, મેં કીધું જયારે તમારે કઈ જરૂર હોય છે ત્યારે મેં સ્ટેજ ઉપર ચડી જાવ છો, ત્યાં મોટા મોટા ભાષણ આપો છો, મેં કીધું તો પછી શું કામ એને ભાષણ આપો છો, મેં કીધું ખાલી ખોટા ત્યાં આવીને, મેં કીધું અને અટાણે કઈક દીકરીઓને તકલીફ થાય, દીકરી તમારી પાસે મદદ માંગવા આવે તો તમે લોકો એમ કહો કે સમાજની મેટર નથી, તો સમાજ કેમ હટી જાય, મેં કીધું. તો તમે સ્ટેજ ઉપર આવીને ક્ષત્રિયનો દીકરો તમારી હારે છે અને તમારે કોઈને કઈ મૂંઝાવવાની જરૂર નથી ને અમે જીવ આપવા, તો જીવ આપવામાં જીવ નથી જોતા દીકરીઓને, ખાલી આવીને દીકરી પાસે ઊભા તો રહ્યો તો દીકરીને ખબર પડે કે ભાઈ હાલો સમાજ હારે છે. કોઈ સમાજમાં ભાઈ એવો બાકી નથી, મારા સમાજમાં, રાજપૂત સમાજમાં, કે જેની પાસે આ વાત જ 19 વર્ષની અંદર ન ગઈ ને એમાં 6 મહિના થયા તો એકય કોઈ બાકી નથી. પછી પદ્મિની બા વાળા કરીને છે આપણે અહીં રાજકોટના, ઓળખું. પછી એને મેં ફોન કર્યો તો મને કે હા તમતાર, એટલે એને રેકોર્ડિંગ કરવું હોય તો ભગવાનને ખબર, આશાપુરામાં જાણે ભાઈ. મને કે હા સમાજ તમારા હારે જ છે તમતાર, તમે કોઈ વસ્તુ કાંઈ મૂંઝાતા ને. એટલે એને મને છે ને ભાઈ, જયારે હું આત્મહત્યા કરવા જતી હતી ને, આજથી કેટલા 3 વર્ષ જેવું થઈ ગયું, તો એને મને 7,000ની મદદ કરી. એ 7માંથી એને મને 15,000 કર્યા. મને કે અમે તમને 15,000ની મદદ કરી કે. એટલે મેં પદ્મિની બા તમે મને 7,000ની મદદ કરી, ભલે ઈ વાત જે જોઈ મેં કીધું, પણ અત્યારે તમે મને શું કહેવો, હાલો મને શું મદદ કરશો, મેં કીધું મારે અત્યારે જરૂર છે, મેં કીધું. તો મને કે ના તમતાર સમાજ તમારા હારે જ છે, તમારે ગમે એટલે વસ્તુ કઈ જરૂર હોય તો અમને કહેજો, તમતારે જે અમારાથી બનશે અમે બધી મદદ કરશું. કેટલી તમે જોવો તો આમ સરસ વાત કરી. આજે અત્યારે મારો નંબર ઓલામાં નાખી દીધો, હું અહીંથી ફોન કરું ને તો વ્યસ્ત જ બતાવે, અત્યારે ફોન ઉપાડતા જ નથી. 2-3 દિવસ એને એ રીતના મને જવાબ આપ્યો. પછી ત્રીજે દિવસે મને કે આમાં તો ઈ કે મનીષાબા અમે ઈ કે બધા સમાજને કહીએ, પછી લેડીઝ બધા ઈ કે વાંધો ઉઠાવે છે કે. મેં લેડીઝ કેમ વાંધો ઉઠાવે ભાઈ, મારે તો મદદની જરૂર છે, તકલીફ છે મારા દીકરાને, તો લેડીઝ એમાં શું વાંધો ઉઠાવે, ભલે ગ્રુપ લેડીઝ. આપણે અનુરુદ્ધજી રીબડા પાસે ગયા હતા તમે? હા ઈ હું રાજદીપભાઈ પાસે ગઈ હતી ભાઈ, બરોબર. પણ એમાં એવું થયું હતું કે રાજદીપભાઈ મને 2500 રૂપિયાનું કરિયાણું કરી દીધું. હા એ બરાબર. બરોબર. અને એને કઈક હાથમાં દીધા હતા, પણ એમાં મારાથી એકવાર એવું થઈ ગયું ભાઈ કે મારાથી એને પાછો ફોન થઈ ગયો હતો બીજી વાર. એટલે એને મેં વાત કરી, મેં કીધું ભાઈ સમાજમાં આ રીતના છે બધાય આપણે, તમે એટલે એને તો આપણું જે કીધું ને ભાઈ એમાં ઈ એની જગ્યાએ સાચા જ છે, બરોબર. આપણે એને કઈ વસ્તુનો દોષ નથી દેતા, એને જે બનતું હતું ને ઈ એને મને કર્યું. મને કે બેન હું કાયમી માટે તો તમને આ રીતના ન કરી શકું ઈ કે. ભાઈ મારે કાયમી માટે જોતું નથી, મેં કીધું બરોબર. મારા સાસરા પક્ષ વાળા પાસે મેં તો આવી મારા દીકરાને, તમે બધા સમાજના ભેગા થઈને મારા દીકરાને ન્યાય અપાવો, મેં કીધું. કારણ કે મારા દીકરાને અટાણ ડાયાબિટીસ છે ભાઈ. હવે મારે 1150 રૂપિયાની 50 જ પટ્ટી આવે ભાઈ, અને અત્યારે એના ઇન્જેક્શન દીકરાના એ બધું મારે પ્રાઇવેટ માંથી લેવાનું. ભાડે મકાન 2000 મકાન ઉપર, એક જ રૂમ છે ભાઈ, ભાડે મકાને રહું છું. અને આ રીતના હું અત્યારે ગુજરાત, મારું મંદિરમાં આપણે જલારામ બાપાનું મંદિર છે ને એમાં હું કામ કરતી. મારા દીકરાને તમારા જે હારું છે એ કઈ શું અટક છે ને? ઈ જાડેજા છે ભાઈ, હું વાઘેલાની દીકરી છું. બરાબર. હા. ઈ આપણે ભુજ, કચ્છમાં ભુજ એનું, પણ એનું મૂળ ગામ છે ને મુન્દ્રા તાલુકાનું બેરાજા ગામ છે. હવે આજે ભાઈ મારે એટલી અત્યારે સંકટ આવ્યું છે ને કે એની વાત ન કરો. હવે આ વાત આજે હું 8 કે 10 દિવસ થયાની એવા બધા એકને ફોન કરું ને એમ કહું ને કે ભાઈ મારે આ રીતના તકલીફ છે, એટલે મને શું કે ઉભાની હું તમને બીજાના નંબર આપું ઈ કે તમે એની હારે વાત કરી લો. હવે ઈ એનો નંબર આપે ને એની હારે આપણે વાત કરી. અત્યારે હું ફ્રી નથી કે હું તમે 2-3 દિવસ પછી મને ફોન કરજો ને કે. નહીતર અત્યારે એક વ્યક્તિ એવા છે ભુજની અંદર, માધુભા જાડેજા કરીને છે, આખા ભુજમાં અત્યારે કદાચ એમ કહી દે ને કે 50 માણસ અહીં ઉભા થઈ જાવ એટલે 50 માણસ ત્યાં ઉભા થઈ જાય એવી હસ્તી છે ભાઈ ઈ માણસ.
હા તો એને મેં 3 વાર ફોન કર્યા. હું બહાર છું ઈ કે 2 દિવસ પછી મને ફોન કરો. પાછો 2 દિવસ પછી ફોન કરીએ. હું અત્યારે કાર્યક્રમમાં છું ઈ કે તમે મને પછી ફોન કરજો. પછી ફોન કરો ને તો કોઈ ફોન ઉઠાવે જ નહીં ભાઈ. બેન હા આ રેકોર્ડિંગ આપણે બધાને સંભળાવવાનું છે ને, વાયરલ હા કરવાનું? હજી બાકી છે. હું હજી બોલું અને તમે મૂકજો. આમ વાયરલ કરવાનું છે એમ કહું. હા મૂકી જ દો. હું તમને કહું કારણ કે હું મારા સમાજથી અત્યારે છે ને ભાઈ વારી ગઈ છું, બરોબર. અને આ વાત મેં આજે હજી એક મારે તમને વાત કરવી છે. નરેશભાઈ વાળા કરીને છે આપણે અમરેલીના, એનો નંબર મને મળ્યો તો એટલે મેં એને ફોનમાં વાત કરી. મેં કીધું ભાઈ મારે નરેશભાઈ વાળા એ કઈ સમાજમાં છે? એ દલિત સમાજના દીકરા છે. એની ખાલી તમે કહાની સાંભળો. મારા સમાજ એ ભાઈ નરેશભાઈ નું મારે આ દીકરાને મારા મંદિરમાં નોકરી મુકાઈ ગઈ હતી ભાઈ. હું આપણે જલારામ મંદિર છે ને એમાં જ હું નોકરી કરતી હતી. એ નોકરી મારે મુકાઈ ગઈ. પછી મારા દીકરાને ડેન્ગ્યુ તાવ થઈ ગયો. મેં રાજકોટ એને દાખલ રાખ્યો. તો હવે ત્યાંથી દાખલ થી રજા લઈને ઘરે આવી તો હકુમતસિંહ જાડેજા. હકુમતસિંહ જાડેજા. મારું નામ હકુભા છે ને એનું નામ હકુમતસિંહ જાડેજા. હકુમત. હા એટલે પછી મને નરેશભાઈ ના નંબર મળ્યા ભાઈ. હવે ઈ માણસ, હું તો એમ કઉ છું કે અત્યારે ધન્યવાદ ને પાત્ર છે ઈ માણસ. ભલે મારા સમાજ કરતા અત્યારે હું કદાચ નરેશભાઈ એમ કે ને કે કોઈ એને ભાઈ મારી પાસે 1 રૂપિયો નતો અત્યારે તો એમ મારી નોકરી મુકાઈ ગઈ ને મંદિરમાં પછી ઈ માણસ ને મેં વાત કરી. મેં ભાઈ મારે આ રીતના તકલીફ છે મારા સમાજમાં. મેં વાત કરી બધાને મેં કીધું પણ મને અત્યારે ક્યાંયથી કઈ મેં સહાય નથી મળતી. ઈ માણસ ભાઈ રોડ ઉપર ઉતરી ગયા હતા દીકરા માટે. બરાબર. બધાય એના કેટલા બધા એના દોસ્તારું ભાઈબંધુ બધું ગ્રુપ હતું ને ભાઈ. મારા દીકરાનું બેનર લઈ લઈને ઈ લોકો અમરેલીના રોડ ઉપર ઉતરાતા ભાઈ. હું ધન્યવાદ દઉં છું એ દીકરા. હું એમ કઉ છું ને કે કદાચ ભાઈ હોય કે સમાજનો દીકરો હોય ને ભાઈ તો આવું ન કરે. પારકા દીકરા માટે સંભળાયું ને અત્યારે લગી સંભળાયું તો ખરા કે સમાજના થઈને આ નફાવટ થાય. એ આલો કે ઓલા ભાઈ હવે એ તો 100 કરોડની ગાડીઓ રાખે, રાજ શેખાવત હાથમાં હોનાનું, ગળામાં હોનાનું, બધે હોનાનું. ભાઈ એને રાજ શેખાવત બધા દાદા કે પણ હું નથી કેતી દાદા કેને કહેવાય ભાઈ. દાદા લગાડવું હોય ને પાછળ નામની પાછળ તમારે દાદા લગાડવું હોય ને તો રાજપૂતો ને કાઠીઓ, મારી વાત સાંભળો, અમે કાઠી દરબાર કાઠી ક્ષત્રિય રાજપૂત જ છે. અને હું તમારી મારી બેન, હું તો જો મારી તો જે અમારે છે ને જે મદદ થાય ને કે હાલો કે મારી ચેનલમાં તમારો ઓડિયો ચડાવી શકું, કદાચ મારાથી જે મદદ થાય એ કરીએ. હું નથી કહેતો કે અમે લાખો રૂપિયા 5-25 હજાર કે 500 રૂપિયા 1000 રૂપિયા આપીએ, પણ અમારથી જે થાય ને એ કોઈને કહેવાની ન હોય. પણ મતલબમાં તમે જે આ મને ત્રણ વાર ભાઈ મને પદ્મિનીબાઈ મદદ કરી ને એમાંથી તો મને એને 3 વાર મને કીધું કે તમે કે નરેશભાઈ ઓલામાં ઓડિયો કે તમે મૂક્યો તો એમાં તમે અમારું નામ કેમ ન લીધું કે અમે તમને મદદ કરી. આમાં હું છે ઓલો પરસોત્તમ રૂપાલાનો જયારે બનાવ બન્યો ને ત્યારે ઓલા પદ્મીમા બેન વાળાને અલગ કરી નાખ્યા ને ઓલા બીજા કોણ છે ઓલા જાડેજા એનું નામ તો કઈ ધારાસભ્ય પટલા એવા છે. ના એનું નામ કઈ ખારું છે ભાઈ પણ મને અત્યારે મગજમાં નીકળી ગયું. એ લોકો એને અંદર બધા ઓલા પીટી જાડેજા. હા પીટી ઈ તો હતા. ઈ ને આ એક બીજા હતા એની યારે આને માથાકૂટ થઈ ગઈ હતી. હા પણ એમ નહીં, ઈ બધા છે ને જયારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ જયારે બોલાયા ને પેલા તો બધા કૂદતા હતા, પણ ઓફિસ માંથી બહાર આવ્યા ને ઓલા શું નામ હકુભા જાડેજા એલા કેવા અરે જાડેજા એ નહીં ઓલા થોડાક માથે તાલ છે ને શું નામ એનું નામ મને ભાઈ યાદ નથી. મેં જોયું તો ખરી વિડીયો બધા ના એને પાઘડી વાયરી હતી હોત. હા એ તો બધા એલા ચશ્મા પહેરે છે ને ઈ. હા એ ચશ્મા પહેરે ને એનું નામ તો પીટી જાડેજા ભેગા જ હતા અને એ લોકો મુખ્યમંત્રી ની ઓફિસ માંથી મીટિંગ કરીને બહાર નીકળ્યા ને મને નામ યાદ આવે ને તો હું કહું મને આમ અત્યારે યાદ છે ને મને અત્યારે મગજમાં નથી ભાઈ એનું નામ. મને નામ તો મેનું બરાબર. એટલે એ તો જે નામ હોય એ પણ આ બધા છે ને ઓફિસ માં બહાર નીકળ્યા ને પછી ઠંડુ પડી ગયું તે મતલબ ગરમ પડી ગયા ને અંદર
નહીં, ઈ પડી જાય ભાઈ, ઠંડા હારા પડી જાય, ખીચા ગરમ થઈ જાય ને હા એટલે દિમાગ માણસના હારા માણસના પછી અત્યારે તો મારા વિડીયો ઉતારવાનું બંધ કરી દીધું, ત્યાં વિરોધ કરવાનું બંધ કરી દીધું, એની આચે બંધ થઈ ગયું અને બધું જ કર્યું. તો આવડા મોટા માણસો છે, આવડા તમે ભાઈ, એવા અત્યારે છો. હું આ તો મારી દીકરી વાત સાંભળો, ઉઠીને- તમને બધાને કાંક વિચાર આવવો જોઈએ કે એક રાજપૂતની જાડેજાની દીકરી, તમે આમ દીકરીઓના લગ્ન કરો છો, તમે આવું બધું ઠેકાણા વગરનું બધું કરો અને તમારી પાસે તમે રાજપૂત ખાલી 10 રાજપૂત ઊભા થાય ને તો તે બધાય અબજોપતિના દીકરા છે, ખાલી 5 લાખ રૂપિયા ખાધે ને તોય થઈ જાય. તોય તે એટલે થઈ જાય. ચાલો ભાઈ, આપણે એમ નથી કહેતા તમે એટલું દો, પણ એક તમે સમજો ને ભાઈ, તો અત્યારે આધાર કોઈ નથી મારે. અને મારા જો બાપુજી છે ને ભાઈ ભાઈ, મારી વાત સાંભળો બેન, આ રેકોર્ડિંગ તો છે ને, આ રેકોર્ડિંગ હું તમારું શું કામે તમે એક રાજપૂતની દીકરી છો અને હું ભાઈનું વસન નિભાવીશ કે હું આ રેકોર્ડિંગ છે ને વાયરલ કરીશ. મને કાંઈ યુટ્યુબમાં પૈસા કમાવતા ને એવું નથી, પણ સમાજના કેટલા આવી રીતે કરે છે. અને પીટી જાડેજા જેવા, રાજ શેખાવત જેવા, આવા જો અનુરીત ચીરીબડાએ તમને 2500 રૂપિયા આપ્યા ને પછી કીધું હું કાયમિક ન કરી શકું. એ ખુદ એ તારે ને તો 10 લાખ રૂપિયા બેન તમને આપી શકે અને કે આલ્યો બેન, અને દીકરાને એમ નામ ફરીમાં અમેરિકા લઈ જાય અને શું કરાવે. અમુક વસ્તુ છે ને આપણે એમ થાય કે આપણે સમાજ વિરુદ્ધ ન જાય ને તો સારું, પણ આપણો સમાજ ને જયારે તમે 6 મહિનાથી આજે સતત એક દીકરી ભીખ માંગે છે, આમ તો 19 વર્ષ થયા, પણ 6 મહિના છે તો મારી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે ને ભાઈ કે 6 મહિના છે તો સતત કોઈ મારે એવો બાકી નથી, બધાના નંબર મારી પાસે, બધાના રેકોર્ડિંગ શીખે મેં રાખ્યા છે. કાલ સવારે એમ કે દીકરો કે હું નહોતો બોલ્યો કે મેં નહોતું કીધું, એટલે એને સંભળાવું ભાઈ આ તું જ છો કે બીજું કોઈ, હવે બોલ્યું ના ફરતો, જો દરબારનો દીકરો હોય ને તું. હા બરાબર છે. મારી વાત સાંભળો, હું દરબારનો દીકરો છું અને દરબારના દીકરા છે ને, દરબારના દીકરા જયારે આ 20 વર્ષથી આ બેન જો સામે હાથ ઠેલાવીને આવું કરતા હોય અને જો છતાંય તે કોઈ સામું ન જોતા હોય, ખાલી 2500 રૂપિયા, હું એવા તો એમ કે હાલે બેન 25 લાખ રૂપિયા અમારે 100 કરોડની ગાડીઓ લઈને ફરીએ છીએ, ઓલા મોટી પાઘડીઓ રાખે છે, રાજ શેખાવત જેવા, પીટી જાડેજા જેવા, અને મોટી વાતો કરો છો. હું તો એમ કહું છું કે ખાલી અહીંયા હું કરવા આવ્યા છે ને રાજસ્થાન થી, ઈ જ મને તો નથી ખબર પડતી. કરણી સેના શું કામ એને રાખીને બેઠા છે, કરણી સેનામાં આવ્યા શું કામ એને, હું એમ કહું છું. અને એને શું કામ છે અહીંયા કરણી સેનામાં? તમારાથી કઈ નથી થતું. મારું ઈ કહેવાનું છે કે જો દલિતનો દીકરો મદદ કરતો હોય તો રાજપૂતોને બધાને, મારી વાત સાંભળો બેન, રાજપૂતો બધાએ રાજપૂતોને અને ઘર કોઈ માણસને 18 આલમમાં ગમે તે હોય પણ રાજપૂતોને ખાસ કરી કે આ બેનની મદદ કરો અને ફૂલ નહીં તો ફૂલની પાખડી જે તમને મનમાં આવે ઈ બેનનું સ્કેનર તમે મારા વોટ્સઅપમાં મોકલી દેજો, હું સાઈટમાં રાખી દઈશ વિડીયામાં, એવું લાગે તો. અને મારે તો ભાઈ, હું અત્યાર સુધી હુકામ મર્યાદામાં બેઠી હતી કે મને એમ હતું કે મારો સમાજ જો અવળું છે, અત્યારે રાજપૂત સમાજમાં કેવડા છે, અત્યારે કોઈ એવું નથી કે નાના માણસ છે, નાના માણસ એવું નથી, નાના માણસ થી બન્યું તો એ કર્યું આપણને, એમાંય ના નથી. આ બધું અત્યારે જે રાજકારણમાં બેઠા છે, મોટા હોદ્દા લઈને બેઠા છે, સ્ટેજ ઉપર મોટા આવીને ભાષણ દેવા છે, એને આ વાત નાના માણસ ને વાત કરીને તો એ હું કે બેન મારાથી થાય ને તો 500 દઈશ, એમાં નહીં નથી એ માણસ. પણ મને ઈ નાનો માણસ પાછો મને શું કે તમે બેન આ વ્યક્તિને તમે વાત કરો ને તો તમારા દીકરાને કાલ સવાર ભવિષ્ય માટે કઈક થઈ જાય, તો ઈ હોદ્દા લઈને બેઠા ત્યારે હોદ્દા તો પછી તમારી હોદ્દે બેહવાની જરૂર શું છે ભાઈ? હમણાંની જ વાત છે ભાઈ, હું આ સમાજ વિરુદ્ધ નથી જાતી, મને ઈ દીકરીના વિરુદ્ધમાં હું નથી બોલતી. પાટીદાર સમાજમાં હમણાં દીકરીને અમરેલીમાં બબાલ થઈ હતી ભાઈ, એ દીકરીને કઈક માથાકૂટ થઈ. હું પાટીદાર સમાજની હું માફી માંગુ છું, આ બોલું છું એ માટે, હું એમ નથી કહેતી હું એના વિરુદ્ધમાં બોલું છું. પાટીદાર સમાજમાં બબાલ થઈ હતી ત્યારે ઓડિયા અને વિધિયા મૂક્યા હતા. રાજપૂત સમાજ તમારી હારે છે, રાજપૂત સમાજ અડધી રાતે તમને ન્યાય અપાવશે, તમારે પાટીદાર સમાજમાં તમારે ક્યાં જવાની જરૂર હતી ભાઈ? યુટ્યુબમાં વિડિયા હોત વાયરલ કર્યા હતા. રાજપૂત સમાજ તમારી હારે છે, પાટીદાર સમાજને તો કદાચ એ દીકરીને એક રાઈતે નથી રહેવા દીધી. તમારા આમ તાકાત હોય 19 વર્ષ છે તમારી દીકરી તમારી પાસે ભીખ માંગે, કરો મદદ, સાચી વાત છે, કરો ન્યાય.
હા હા અને બરાબર. એને તો એક પટેલના દીકરાને બોલાવશે ને તો કદાચ 1000 દીકરા પટેલના ઊભા થઈ જાય ભાઈ, એટલી મને ખબર પડે. આવ્યા પટેલના દીકરા તમારા દરબારની પાસે મદદ લેવા? હા હા બરાબર બરાબર બરાબર. કીધું એમને, એને કીધું તું તમને કે ભાઈ દરબારના દીકરા તું આવજે અમાર ભેગો, અમાર તાર મદદની જરૂર પડે. તો ત્યાં તમે મોટા થવા શું કામ કે તમારે રાજકારણ હકાવવા? હા હા બરાબર છે બરાબર છે. તમારે મોટું થવું જોઈએ એટલે તો ગરીબની દીકરી પાસે આવો ને તો ગરીબની દીકરીની દુઆ લાગી. ભાઈ આ તો નથી કરવું, બાકી દરબારની દીકરી ધારે ને તો તાજે પહેરાવી હગે ને, ઈ જ દરબારની દીકરી ધારે ને તો તમને ચંપલ પહેરવાનો વેત ન રહેવા દેવો. હા સાચી વાત. આ ઈ જ દરબારની દીકરીઓ, પણ મર્યાદાને માન. હા હા. આપણે અત્યાર સુધી એમ થયું હતું કે આપણો સમાજ છે, આપણું મોભી છે અને આપણું માવતર છે સમાજ. આપણે એના સમાજ વિરુદ્ધ નથી જવું. જો સમાજ મદદ કરતું હોય ને તો, પણ મારા સમાજને આ વસ્તુ બધાને આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવી છે કે ઈ દીકરી તો ખાલી વાત કરીને બસ બેસી જાય, કઈ કરશે તો નહીં. મારે અત્યારે આ ઓડિયા મૂકવાનું ને આ બધું કરવાનું કારણ શું કામે છે કે આ જ હાટું તમને બધાને કેવું છે સમાજને કે સમાજ તમે જો આટલું બધું કરી શકતા હોય બીજા સમાજ માટે તો તમારા સમાજની દીકરીઓની મદદ કરો ભાઈ. હા બરાબર છે. તમારી દીકરી આવે તો તમે રોડ ઉપર પછી પાછા આપણને એમ કે તમે અમારા નામ લઈ લઈને અમારા ઓડિયા વાયરલ કરો, તો ઓડિયા વાયરલ જ કરવા પડે ને ભાઈ. હા હા. પછી તમે બેન દીકરીને પેલા મદદ માટે બોલાવો ને પછી રોડ ઉપર ઊભી રાખીને ઈ જ બેન દીકરીની તમે અપમાન કરો તો ઈ રાજપૂતની જ દીકરી છે. અને દરબારના દીકરા પાસે તો 18 વર્ષની દીકરી જાય ભાઈ મદદ માટે, તો તમારા સમાજની દીકરીને તમે રોડ ઉપર ઊભા રાખીને અપમાન કરો તો પછી દીકરી તમારું નામ લેવાની જ છે ઓડિયોમાં. અને તમે અત્યારે તમે અવળું ખર્ચીને અહીંયા બેઠા છો અને તમે એમ કહો કે અમારાથી ખાલી કરિયાણાની જ મદદ થાય તો પછી તમે અત્યારે ઈ રાજકારણ તમે હું કામે તમે MLA માં છો અટાણે. હા બરાબર છે. તો તમે હાથ અધર કરી જાઓ, અમે દરબાર સમાજ આયરે નથી તો દરબાર સમાજ આયરે નથી તો તમે કેને આયરે છો અત્યારે? હા બરાબર છે. ગોંડલ ઉપર રોડ ઉપર ઊભી રાખીને મારું અપમાન કર્યું હતું ભાઈ, હું ભૂલી નથી ગઈ હજી. કોણ? જયરાજસિંહ જાડેજાએ. પછી પાછા ગણેશભાઈ વળી એક દી મેં ફોન કર્યો તો મને આમાં ગણેશભાઈ મને એમ કે છે તમે મારું નામ લઈને તમે ઓડિયો વાયરલ કર્યો તો. મેં મદદ માટે પાછો એનો ફોન કર્યો ને તો ગણેશભાઈ પાછા મને એમ કે છે તમે હમણાં ઈ કે ઓડિયો મૂક્યો તો એમાં તમે મારું નામ લીધું હતું ને કે તો તમારે એવું બેન ન કરાય ને કે મેં ભાઈ તમે ન સાંભળો તો મારે શું કરવું મેં કીધું. અને તમને કેટલા મેં મેસેજ કર્યા, કેટલા ફોન કર્યા કે ભાઈ આ કોઈ ભાઈ છે એ આવી રીતના મને રોડ ઉપર બોલે છે તો તમે મને 2 શબ્દ ન કહી શકો કે બેન હું આવું છું કે ન આવો, ભલે તમે મોટા માણસ છો ન આવી શકો, એ માણસને તો તમે કહી શકો ને. અને એ માણસે ન્યા સુધી કીધું ઈ હું કે ગણેશનો કાકો જ છું ઈ કે તારા જે મને કે જે તમારા થાય ને તમે કરી લેજો ઈ કે. ગણેશ કઈ કે કરિયાણાની દુકાન લઈને બેઠો છે કે તમારા જેવા ભિખારી ત્યાં રોજ ઈ કે ધોઈડા આવે. જો એવો અમારે અપમાન રોડ વચ્ચે કર્યું હતું ભાઈ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ. આજે હું નથી બોલતી, આ એક માં છે ને એ માની વેદના બોલે છે ભાઈ. ના ના સાચી વાત છે બેન તમારી. હું દરબારની દીકરી છું, હું મારા સમાજ વિરુદ્ધ પણ હવે જાઉં છું મારા સમાજ વિરુદ્ધ. હવે હું કહું છું મારા સમાજનું તમે બધા નામ મોટા મોટા લઈને બેઠા છો ને, મોટા મોટા આ ભાષણ દેવા આવો છો ને એ તમારી દીકરીઓનું ધ્યાન રાખો. હા હા બરાબર છે. કે કેટલા તમને ફોન કરે, આજે નહીં હું કાલે તમને જવાબ આપીશ. પાછું ઈ વળી એમ કે મારો નહીં હું બીજાનો નંબર આપું એને તમે ફોન કરી જો ઈ તમને કઈ ભાઈ કે ભિખારી સમજો છો તમે? મારી વાત સાંભળો બેન, આ જે આ કરવામાં તમારે કેટલીક મદદ જોવે? ભાઈ આપણે ઈ ભલે ઈ તમે જે કરો ઈ હું ઈ નથી કેતી. એમ નથી કેતો આ સમાજને આપણે સાંભળવાનું છે કે કમસે કમ કેટલા 5 લાખ 10 લાખ 20 લાખ 25 લાખ 50 લાખ કે 1 કરોડ બરાબર. તો આ એટલા બધા મોટા માણસ બેઠા છે એના એમ કે જય ભવાની જય ભવાની જય ભારત આમ તાણી તાણી સ્તુતિ જાડેજા બોલતા હોય મને ઈ જ થાય છે ભાઈ. આ જે તમારે બોલતા હોય અને પછી તમે ભવાની ને તે કઈ મદદ નથી કરતા તો કાંઈક શરમ આવી જોઈએ ને ભલામણા. એટલે આ ઓડિયો હું ચડાવું ને બેન, મૂકો હું તમને કોઈ મારો નંબર એમાં મૂકી દેજો. આ તમને બેન તમારો હું ભાઈ છું તમને કોઈ નહીં કે ભલામણા છે ને તો કહી દેજો તમે સુરત દાદો આપણી ભેગો છે. આપણે ભલે યાર 1000 સુરત દાદો ભેગો છે અને કોઈ આમાં ખોટા શબ્દો થોડા છે જે તમે આથી મનની વેદના એક માની વેદના કીધી એટલે દરબારો મોટા મોટા થાય છે ને, દરબારો મોટા મોટા થાય ને તો દરબારો ખાલી એમ કહો છો કે અમે દરબારો
દરબારું આમાં મદદ કરે છે દલિત તો મોટા કોણ? હું તો બધાય સમાજને આધારે આલમને હરકું રાખું પણ આમાં જે સત્ય હોય એ બોલાય રાખવું પડે. અત્યારે મારા દીકરાને મારે મંદિરમાં નોકરી મુકાઈ ગઈ હતી ને તો જઈ નરેશભાઈ આવીને ઉભા રહી ગયા હતા. એને મને મદદ કરી તેને. ઈ પાછા મારા નાતનો દીકરો રોડ ઉપર ન ઉભો રહે. ઈ નાતના દીકરા મને નાતથી ભેદભાવ નથી. અટાણે સાચો મારો ભાઈ ઈ જ છે. કાંઈ વાંધો નહીં મારા બેન, મારી વાત સાંભળો. હું આ રેકોર્ડિંગ કાલે ચડાવી દઉં છું, બરાબર? હા, પાછા તો આપણને આમાં ધમકી આપે ભાઈ. શું કે ખબર? તમે જે ઓડિયો મૂકો છો એમાં અમારા નામ તો નથી તમે બોલતા, અમે તમને મદદ કરી હતી તો તમે ઈ કે હું કામ એ રીતના તમારે કેવું જોઈએ. તમે મને 7,000 ની મદદ કરો, 15,000 ની મદદ કરો, તમે એમ કહો કે મેં 25,000 ની મદદ કરી, મારે ક્યાંથી બોલવું તમારે 25,000 નો રેકોર્ડ મને બતાવો. હા બરાબર છે, બરાબર છે. લીધા મેં તમારા 25,000, તમને 25,000 નો રેકોર્ડ. મોટું થઈ જવું ખાલી કોઈની મદદ નથી કરવી, બરાબર ને? પાછા રેકોર્ડિંગ કરવા હાટું તમે જોવો તો કેવું બોલે. હા, સમાજ તમારા હારે જ છે ને. તમે જરાય નો મૂંઝા. તારે સમાજ હારે કાંઈ 6 મહિના છે દીકરી તમારી પાસે સતત ભીખ માંગે. કાંઈ વાંધો નહીં બેન, કાંઈ વાંધો નહીં. હું શું કહું તમને, તમારે એવું લાગે ને તો મારામાં ફોટો મોકલી દેજો. જો ફોટો તમારે મેકવાનો હોય તો, ન મેકવાનો હોય તોય કાંઈ નહીં, બરાબર? આપણે ચડાવી દઈએ રેકોર્ડિંગ કાલે, બરાબર? ના ના, તમે મૂકો. હું તમને કહું છું મારો નંબર એ ભેગો મૂકી દેજો. તમને છૂટ છે. કોઈ પણ તમને એમ કે ને કે આ કઈ એટલે એમ કે મારી વાત સાંભળો. ઈ સ્કેનર છે ને, ઈ સ્કેનર મોકલી દેજો. એટલે આમાં મેકી દઈ. કોઈ ફૂલની તો ફૂલની પાકડી કોઈ નાખવી હોય તો નાખી શકે. આજે ભાઈ મારે 6 મહિના થયા તો મારી હાલત એવી થઈ ગઈ છે ને. અત્યારે મારા સાસરા પક્ષ વાળાને મેં વાત કરી, બધેથી સમાજમાંથી આવી ને ભાઈ. પાછું 19 વર્ષ પછી પાછી મેં અત્યારે મારો છેડો પાથરીને ભીખ માંગી પાછી કે મને નહીં તો મારા દીકરાને. અત્યારે તમારાથી જે બને ને મારા દીકરાને. મારા સાસરા પક્ષ વાળા અત્યારે હું તો એમ કહું છું કે એ દરબારના દીકરા જ નથી. મારા જે સાસરા પક્ષ વાળા છે ને ભાઈ, એ ક્ષત્રિયનો દીકરો જ નથી. હું એમ જ કહું, ભલે મારા માવતરે ક્ષત્રિયને પરણાવી પણ મારો ઘરવાળો છે ને એ ક્ષત્રિયનો દીકરો નથી. કારણ કે અત્યારે જો હું બંગડી પહેરી અને મારા દીકરાને 19 વર્ષ ત્યાં સાચવી શકતી હોય ભાઈ, તો એ ભાયડો થઈને મૂછાળો અત્યારે દીકરાને જોવા નથી આવ્યો કે મારો દીકરો કેવડો થયો ને એનું મોઢું કેવું છે. આજે 19 વર્ષ થયા. ધિકાર હું તો મારા સાસરા પક્ષ વાળાને ધિકાર દઉં છું કે તમે, હું આલો ખરાબ હતી કે મારામાં કાંઈક ભૂલ હશે. હું પારકી માની દીકરી છું. આ જે પેટ પડ્યો એ તો તમારો હતો ને. એનું મોઢું જોવા તો તમારે આવું હતું કોક દી કે હાલો ભાઈ નો રહેવાનું ને ભાઈ. તોય મેં એની પાસે પછી મેં આ સમાજને અત્યારે 6 મહિના થયા સમાજને પાછી. હા, તો અત્યારે ઈ નથી ભાઈ ઓલું કરતા છે. 6 મહિના થયા સતત સમાજને કેતી આવી છે. 19 વર્ષ થયા તો કહું, આજ 6 મહિના થયા તો એમ ન. ઓલો ઓના નંબર આપે, ઓલો ઓના નંબર આપે, ઓલા ઓના નંબર આપે. ઓની એટલે 2 વાત કરો તો કે હું અત્યારે બહાર છું. ઓલા હોય તો કે મારે આજે હું અહીંયા છું. હવે તમે પાછા એમાં 1-2 જણા એમ કે અમારે તમારે આખી ડિટેલ જાણવી પડે, તમારું બધી અમારે જોવું પડે, પછી અમે સમાજમાં વાત કરીએ તો પછી અમે તમને કંઈક કરીએ. હવે એવી માં કઈ હોય ભાઈ કે દીકરાનું આટલું ખોટું બોલી સમાજમાં અને લે. હજી કળિયુગ આવ્યો છે પણ માની મમતા ઉપર કળિયુગ નથી બેઠો ભાઈ. ઈ પાછા એમ કે અમારે તો હજી તપાસ કરવી પડે ને તમારું બધું જોવું પડે પછી અમે સમાજને વાત કરીએ. આ ક્ષત્રિયના દીકરાની બોલી દરબારના. હા, એ વાત સાચી. દરબારનો દીકરો એમ બોલી શકે કે અમારે તપાસ કરવી પડે. એ વાત સાચી. હા, એટલે ઈ જ મને ઈ એમ કે ને અમે રાજપૂત છે ને ભાઈ. ઈ કદાચ આ તો હું તો સમાજની દીકરી છું. કદાચ ગમે એ સમાજની દીકરી હોય ને એમ કહી દે ને કે ભાઈ મારે આ તકલીફ છે અને અડધી રાતે ઉભો રહે ને સાચો ઈ રાજપૂત. બાકી અત્યારે રાજપૂત ખાલી નામ થઈ ગયું છે. આમાં હું છે એક બેન કહેવતમાં કીધું છે કે માથાનો લેનાર રાજપૂત, માથાનો દેનાર રાજપૂત, બેન દીકરીની ઇજ્જત બચાવનારો રાજપૂત, ગાયોની વારે ચડનારો રાજપૂત, ખમીસનો પહેરનાર રાજપૂત. એટલે રાજપૂત ખાલી કીધે નહીં, એમાં બધું કરવું પડે. અને રાજપૂત પછી ભાજપૂત બની જાય તો નો મજા આવે. હા, અત્યારે ખાલી એમ કે અમે રાજપૂત અમે આ રીતના. પણ હવે તમારા સમાજની દીકરી ક્યારે તમારી પાસે કઈક એના હથિયાર હેઠા પડ્યા છે એ દીકરીની કઈક લાચારી છે તો એ તમને અત્યારે એમ કેતી છે ને કે ભાઈ મને મદદ કર.
તો હવે તમે એમ કહો કે અમારે તમારે ત્યાં આવીને ડિટેલ જાણવી પડે તો મારી ઘરે આવો ભાઈ, ડિટેલ જાણી જાઓ. હા બરાબર છે. આવ્યા હતા મારી ઘરે કેટલા 15 થી 20 જણા આવ્યા હતા ગાડી ભરીને, દલિત સમાજ. હા જોઈ ગયા તા હોત બધું. હા અને હું તો ધન્યવાદ દઉં છું એને. હા હા એને એવું નથી કે કોઈ વસ્તુ ને, અને ભાઈ કોઈ પણ એવી માં હોય ગમે એવી હોય ને, દીકરાને બીમાર પાડીને એને બીમારીની ઉપર પૈસા ખાય ને ભાઈ, હા. એવી નોકરી માં ન હોય. ના ના તો હાચી વાત. આ દરબાર સમાજ. હમ. દરબાર સમાજ ને આખી ડિટેલ આપો, ઈ પાછો ત્રીજાને આપે ને ત્રીજો પાછો ચોથાને આપે. ચોથો વળી નિરીક્ષણ કરી નિર્ણય કરે તો ઈ પાછો આગળ જે આયલો હોય ને હાલે, નકર ઈ હાલવા વાળો બેહી. અને પછી હમણાં પાછા બબાલ ઉપડે તો બીજા સમાજમાં ગમે ત્યાં ઉપડ્યું હોય તો રાજપૂત સમાજ તમારા હારે જ છે હો. તમે મૂંઝાતા ને રાજપૂત સમાજ પેલા રાજપૂતની દીકરીઓની તો મદદ કરો, પછી બીજા સમાજમાં તમે ઊભા રહેજો. સાચી વાત છે. ખાલી તમે કેસરી સાફા વાળો ખંભે કેસરી ખેસ નાખો કે કેસરી નાખે કેસરીઓ નથી થઈ જવા. તો ભાઈ કેસરીઓ થવું હોય ને તો એને તો છે ને હાથ, કદાચ આ તો હું તો ઠીક છે, કદાચ હાથનું પતાળ એને જોવું હોય ને તો ઈ જોઈ શકે ત્યારે કેસરી સાફો ને કેસરીઓ ખેસ ન ખાય. બાકી કેસરી ને સિંહ લગાડે, કઈ સિંહ લગાડવાથી દરબાર ના થઈ જવાય ભાઈ. અરે આ દીકરી તમારી પાસે 19 વર્ષથી જે મદદ ની ભીખ માંગતી હોય અને ઈ દીકરી આજે 6 મહિનાથી સતત તમને બધાને ફોન કરતી હોય, સતત એમ કોઈ એક દી એવો બાકી નથી કઈ 10 જણાને એની વાત ન કરી હોય. તો ઈ એમ કે હું કાલ કહીશ, પરમદી કહીશ, ઓલેદી કહીશ. હવે સમય તો મારો હતા જોવો ભાઈ, તમે પરિસ્થિતિ તો મારી જોવો. હાજા હોય ને તમે એમ કહો 5 દી તો હું ખમી ખાવ, હાલો ભાઈ મને કીધું 5 દી પછી ભાઈ મારી પાસે આવશે તો ખરે જ ને. અટાણ દીકરાની હાલત જોવો, મારી જોવો, ભાડે મકાને મારે રહેવું છે, મારો કામ ધંધો અટાણ મુકાઈ ગયો છે ભાઈ. કોઈ વસ્તુ અટાણ મારી પાસે નથી અત્યારે. હું એમનામાં અત્યારે હેઠા છે હાવ. મારી નોકરી હતી મંદિરમાં, ઈ મારી મુકાઈ ગઈ ભાઈ. બરાબર. અત્યારે દરબારની દીકરી ઉઠી અને જો પટેલના ઘરે વાયરલ કરશું ને એટલે બધાને ખબર પડશે ને, એટલે જો દાતાર તો ઘણાય પડ્યા છે બરાબર, દેનારાય ઘણાય પડ્યા છે, પણ ખાસ કરીને રાજપૂતો જો સામેથી મદદ આવે ને કે અમે હવે હાલો અને મદદ કરે ને એમાં તમારે ભલે અંદર ખાને સ્કેનર આપણે મેકી દેવાનું તમારું, એમાં તમારે જે કોઈને અંદર ખાને દેવા હોય તોય ભલે, અને આવતા થઈ જાય ને એટલે તમે બેન જે કોઈ દેશ છે ને કે ભાઈ આવે છે ઘણા એના પૈસા કોણ આવે નથી ખબર, પણ એનો આભાર માનું છું એવો આપણે એક ઓડિયો પછી મેકી દેવાનો. ઈ તો કઈ વાંધો નહીં ભાઈ. અને મને તો ભાઈ અત્યારે એવું થાય છે કે જો દરબારની દીકરી ઉઠીને પટેલને ઘરે વાસણ ઉટકવા જાતી હોય ભાઈ, અને પછી ઈ દરબાર સ્ટેજ ઉપર ચડે ને ભાઈ તો મારા રૂવાડા ઉભા થઈ જાય. સાચી વાત છે બેન, સાચી વાત છે. મને બહુ તકલીફ થાય અટાણે. તકલીફ મને ઈ નથી થતી કે ઈ સ્ટેજ ઉપર ચડ્યો બેન. અહીંયા ઘરે તમે એક દીકરો ને તમે જ રહો છો? હા બાપુજી છે ને, પણ ઈ હોટલમાં નોકરી કરે છે ભાઈ. પટેલની લોજ છે ને એમાં પપ્પા જમવાનું બનાવે. ભાઈ છે ને ઈ હોટલમાં જ છે, પણ ભાઈ ને આંખે થોડીક તકલીફ વાળું છે ભાઈ, અને બા નથી, ગુજરી ગયા છે બાપુજી ને ભાઈ બે. અને અમારો દીકરો ભાઈ આજે 19 વર્ષ થયા. હું અહીંયા 11 વર્ષ થયા. એક મકાનમાં જે રહું ને ભાઈ એ પટેલ નું છે મકાન, આખા બધે બ્લોક છે એક હારે. 11 વર્ષથી અહીંયા અમે રહી છીએ ભાઈ. અત્યારે હવે ઈ મકાન ઈ લોકો વેચવા મૂક્યું. હવે ઈ મકાન અત્યારે ખાલી કરવાનું છે. ગામમાં મને 8000 ભાડું છે ભાઈ. ભાડું એ સામે ઠીક છે, હાલો કે ગમે ત્યાં કામ કરે. હવે 6 મહિના થાય, વરસ દી થાય ભાઈ, તો ઈ લોકો ખાલી તો કરાવવાના છે. હવે મારે આ બધું સામાન, દીકરો બીમાર, બધું ફરવું ભાઈ, બહુ અઘરું મારા માટે અત્યારે અઘરું થઈ ગયું ભાઈ. હું કઉ છું તમારા દીકરાનો ફોટો અને તમારો ફોટો ને સ્કેનર એ એટલું મોકલી દેજો મને. હા ભાઈ. હો ને? હા. હાલો.